ચેપ્ટર નંબર 12 આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ એના ઓલમોસ્ટ ટોપિક આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. પ્રશ્ન છે કાર્બોક્સિલિક એસિડના ભૌતિક ગુણધર્મો સમજાવો. ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ એનું સામાન્ય સૂત્ર છે RCOOH. કોઈના બી ભૌતિક ગુણધર્મમાં 3 સ્ટેપ આવે. પહેલું આવશે ભૌતિક અવસ્થા. ભૌતિક અવસ્થા. બીજું આવશે ઉત્કલન બિંદુનો ક્રમ અને ત્રીજું આવે જલીય દ્રાવ્યતા. આ 3 ટોપિક તમે તૈયાર કરો તો કોઈ પણ હેલાઇડ સંયોજન, આલ્કોહોલ, ફિનોલ, ઇથર, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, એમાઇન, આખા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ભૌતિક ગુણધર્મો આવી જાય. ઓકે, તો આ 3 ટોપિક પર આપણે ફોકસ કરીએ છીએ. કયા ટોપિક છે? ભૌતિક ગુણધર્મો, ઉત્કલન બિંદુ અને જલીય દ્રાવ્યતા. પહેલા જોઈએ સ્ટુડન્ટ્સ ભૌતિક અવસ્થા. તો લખ્યું છે 9 કાર્બન પરમાણુ સુધીના એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો ઓરડાના તાપમાને અરુચિકર વાસ ધરાવતા રંગવિહીન પ્રવાહીઓ છે. એલિફેટિક એટલે બેન્ઝીન વગરના. એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ સંયોજનો 9 કાર્બન સુધી હોય તો તેઓ ખરાબ વાસ ધરાવતા, રુચિ ન રહે તેવી અરુચિકર વાસ ધરાવતા રંગવિહીન પ્રવાહીઓ છે. તમને ખ્યાલ હશે પ્રવાહી હંમેશા બાષ્પશીલ હોય એટલે એની બાષ્પના લીધે તેનો વાસ આપણને ખ્યાલ આવે. 9 કાર્બન સુધી એટલે કે નોનેનોઇક એસિડ. પણ વધારે કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મીણ જેવા ઘન સ્વરૂપે હોય છે. મીણ જેવા ઘન એટલે સોફ્ટ સોલિડ કહેવાય, મૃદુ ઘન પદાર્થ કહેવાય છે. હવે ઘન પદાર્થની બાષ્પ હોય નહીં એટલે નીચી બાષ્પશીલતાના લીધે વ્યવહારિક રીતે 10 કે 10 થી વધારે કાર્બનના કાર્બોક્સિલિક એસિડ વાસવિહીન છે. તો એ તમે સમજી ગયા 9 કાર્બન સુધી અરુચિકર વાસ, રંગવિહીન પ્રવાહી, એનાથી વધારે કાર્બનના એસિડ વાસવિહીન છે અને મીણ જેવા ઘન પદાર્થો છે. ભૌતિક સ્થિતિ અહીંયા પૂરી થાય છે. રાસાયણિક ગુણધર્મોમાં જો ભૌતિક સ્થિતિ પછી આવે છે ઉત્કલન બિંદુ, એનો ક્રમ. લગભગ સમાન અણુભાર ધરાવતા કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુ એક આલ્ડીહાઇડ અને કીટોન એના કરતા વધુ છે. આલ્ડીહાઇડ અને કીટોનથી પણ વધુ ઉત્કલન બિંદુ આવશે કાર્બોક્સિલિક એસિડના. એટલું જ નહીં, આલ્કોહોલથી પણ ઊંચા ઉત્કલન બિંદુ છે. આલ્કોહોલથી પણ વધુ ઊંચા ઉત્કલન બિંદુ કાર્બોક્સિલિક એસિડના છે. એનું કારણ શું? એનું કારણ એ છે બાળકો, આલ્ડીહાઇડ અને કીટોનમાં હાઇડ્રોજન બંધ હોતા નથી. કોનામાં? આલ્ડીહાઇડ, કીટોનમાં. આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ જોવા મળે છે. તમે ચેપ્ટર 11માં ભણી ગયા, ચેપ્ટર 11માં કે ROH. આલ્કોહોલમાં એક અણુનો ઓક્સિજન બીજા અણુના હાઇડ્રોજન સાથે ચોરી ચૂપકે જે બંધથી જોડાય તેને હાઇડ્રોજન બંધ કહેવાય. તો આમ આલ્ડીહાઇડ કીટોનમાં હાઇડ્રોજન બંધ નથી, આલ્કોહોલમાં છે. એટલા જ માટે આલ્કોહોલના ઉત્કલન બિંદુ આલ્ડીહાઇડ કીટોન કરતા વધુ હોય છે. પણ કાર્બોક્સિલિક એસિડમાં એના બે અણુઓ એકબીજા સાથે પ્રબળ હાઇડ્રોજન બંધથી બંધાયેલા હોય છે. જો તમે આ બે અણુઓ છે ને સામસામે, એમાં એકનો હાઇડ્રોજન બીજાના ઓક્સિજન સાથે ચોરી ચૂપકે તો બે અણુ વચ્ચે ડબલ હાઇડ્રોજન બંધ છે અને તેઓ દ્વિઅણુની જેમ વર્તે છે. આલ્કોહોલમાં કેવું હોય કે સામાન્ય રીતે એક જ હાઇડ્રોજન બંધ જોવા મળશે,
એક જ હાઇડ્રોજન બંધ આલ્કોહોલમાં. જ્યારે કાર્બોક્સિલિક એસિડમાં બે બે હાઇડ્રોજન બંધ જોવા મળે છે. એટલે they behaves like dimolecule. ઓકે, તે દ્વિઅણુની જેમ વર્તે છે. એટલે સૌથી પ્રબળ હાઇડ્રોજન બંધ છે માં કાર્બોક્સિલિક એસિડમાં. તમે યાદ રાખો, આ હાઇડ્રોજન બંધ વાયુ અવસ્થામાં અથવા એપ્રોટિક દ્રાવકમાં પણ જોવા મળે છે. એટલે કે તમે એસિડની બાષ્પ બનાવી દો તો પણ, અને બેન્ઝીન ટોલ્યુઇન જેવા કાર્બનિક એપ્રોટિક દ્રાવક લો તો પણ તેમાં આ હાઇડ્રોજન બંધ જોવા મળશે. એટલા જ માટે યાદ રાખજો, કાર્બોક્સિલિક એસિડ એનું ઉત્કલન બિંદુ સૌથી વધુ, પછી આલ્કોહોલ, કીટોન અને આલ્ડીહાઇડ. જેડબલઈ અથવા એન્ટ્રન્સ એક્ઝામમાં યાદ રાખજો, આપણી બુકમાં નથી, આખા ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સૌથી વધુ ઉત્કલન બિંદુ આવશે નાઇટ્રોનું. એના પછી આવે એસિડ, આલ્કોહોલ, કીટોન, આલ્ડીહાઇડ. કાર્બોક્સિલિક એસિડ થી પણ વધારે ઉત્કલન બિંદુ કોનું આવે? નાઇટ્રો સંયોજનોનું. ઓકે, તો બીજો ટોપિક અહીંયા ક્લિયર થયો, ઉત્કલન બિંદુનો ક્રમ. હવે જલીય દ્રાવ્યતાની વાત કરીએ તો 4 કાર્બન સુધીના એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવતા હોવાથી પાણી સાથે મિશ્રિત થાય છે, એટલે કે ઓગળી જાય છે. એટલે કે 4 કાર્બન સુધીના બધા જ કાર્બોક્સિલિક એસિડ પાણીમાં ઓગળે છે. કઈ રીતે? તો જુઓ, ત્રિપરિમાણીય બંધારણ દ્વિપરિમાણમાં દોરેલું છે. તમને યાદ હશે, પાણીમાં ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન્સ હોય છે. તો એક પાણીના અણુ સાથે 4 કાર્બોક્સિલિક એસિડ જોડાય. જુઓ, પાણીના હાઇડ્રોજન સાથે કાર્બોક્સિલિક એસિડનો ઓક્સિજન ચોરી ચોરી ચુપકે ચુપકે H બંધથી જોડાય. કાર્બોક્સિલિક એસિડ સાથે પાણીનો હાઇડ્રોજન જોડાય. તો તમે જોયું, પાણીના 2 હાઇડ્રોજન સાથે 2 કાર્બોક્સિલિક એસિડ H બંધ બનાવ્યો. વધુમાં પાણીનો ઓક્સિજન એમાં 2 અબંધકારક યુગ્મ છે. તો બીજા બે અણુઓના હાઇડ્રોજન પાણીના ઓક્સિજન સાથે, અહીંયા એક ચોથો અણુ આવે, દોર્યો નથી. તો આમ કાર્બોક્સિલિક એસિડને પાણીમાં ઓગાળશો તો પાણીના અણુ સાથે કાર્બોક્સિલિક એસિડ પ્રબળ હાઇડ્રોજન બંધથી જોડાય છે. એટલા જ માટે કાર્બનની સંખ્યા 4 હોય ત્યાં સુધી સહેલાઈથી કાર્બનની સંખ્યા 4 હોય ત્યાં સુધી સહેલાઈથી કાર્બોક્સિલિક એસિડ પાણીમાં ઓગળે છે. પણ કાર્બનની સંખ્યા વધતી જાય તેમ તેમ જલીય દ્રાવ્યતા ઘટે. બરાબર? એનું કારણ શું? કારણ કે પાણી એમાં એસિડ ઓગળે છે કેમ? COOH ના લીધે. હવે કાર્બનની સંખ્યા વધે તો R નું કદ વધતું જાય. કાર્બન જેમ જેમ વધતો જાય તેમ તેમ R નું કદ વધે. એટલે કે હાઇડ્રોકાર્બન સમૂહનું કદ વધે તો જલીય દ્રાવ્યતા ઘટવાની ને. બરાબર? એટલે યાદ રાખજો, જેવું આલ્કોહોલમાં હતું એવું જ અહીંયા જોવા મળે છે. કાર્બનની સંખ્યા વધે તો જલીય દ્રાવ્યતા ઘટશે. ઊંચા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં હાઇડ્રોકાર્બન ભાગની જળ વિરાગી પારસ્પરિક ક્રિયામાં થતા વધારાના કારણે તેઓ વ્યવહારિક રીતે પાણીમાં અદ્રાવ્ય હોય છે. કાર્બન વધતા જાય તો જલીય દ્રાવ્યતા ઘટે છે. સાદામાં સાદો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ, જેવો કે બેન્ઝોઇક એસિડ ઠંડા પાણીમાં લગભગ અદ્રાવ્ય હોય છે. સાદામાં સાદો એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ એટલે કે બેન્ઝોઇક એસિડ ઠંડા પાણીમાં અદ્રાવ્ય. આપ્યું નથી, પણ બેન્ઝોઇક એસિડ ગરમ પાણીમાં દ્રાવ્ય છે. ગરમ પાણીમાં દ્રાવ્ય છે, ઓગળે છે. ઓકે, અને સૌથી છેલ્લું, આ બધા જ કાર્બોક્સિલિક એસિડ એપ્રોટિક દ્રાવકો, ઓછા ધ્રુવીય દ્રાવકો જેવા કે બેન્ઝીન, ઈથર,
આલ્કોહોલ, ક્લોરોફોર્મ. ઓછા ધ્રુવીય દ્રાવકો જેવા કે બેન્ઝીન, ઇથર, આલ્કોહોલ, ક્લોરોફોર્મ એડ કરજો. કાર્બન ટેટ્રાક્લોરાઇડ આ બધામાં સહેલાઈથી દ્રાવ્ય થાય છે. ક્લિયર? તો મેઇનલી 3 ટોપિક ભૌતિક ગુણધર્મોમાં યાદ રાખવાના છે. પહેલું ભૌતિક અવસ્થા, બીજું ઉત્કલન બિંદુ અને ત્રીજું આવશે જલીય દ્રાવ્યતા. 2011માં આઈઆઈટી સ્ક્રીનિંગમાં પૂછાયું હતું કે કેટલા કાર્બન સુધીના કાર્બોક્સિલિક એસિડ પાણીમાં સહેલાઈથી ઓગળે છે? એમાં આવશે 4 કાર્બન. 2015માં એવું પૂછાયું હતું કે આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ અને એસિડ આ ચારમાં સૌથી વધુ ઉત્કલન બિંદુ કોનું? તો એમાં આવશે કાર્બોક્સિલિક એસિડ. બરાબર. સૌથી પ્રબળ હાઇડ્રોજન બનશે એમાં કાર્બોક્સિલિક એસિડ. તો આ ભૌતિક ગુણધર્મો પૂછાય, મતલબ એન્ટ્રન્સમાં એમસીક્યુ પૂછાય તો આ ટોપિક સારી રીતે તૈયાર કરવાના રહેશે. બરાબર. ચલો આગળ વધીએ છીએ. એના પછીનો ટોપિક આપ્યો છે રાસાયણિક પ્રક્રિયાઓ, અથવા તો એવું પણ કહેવાય છે કે આલ્કોહોલનો એસિડિક ગુણધર્મ સમજાવો. સોરી, કાર્બોક્સિલિક એસિડનો એસિડિક ગુણધર્મ સમજાવો. અથવા એવું પણ કહે છે OH બંધ તૂટવાની રાસાયણિક પ્રક્રિયા વિશે સમજાવો. કાર્બોક્સિલિક એસિડનું સૂત્ર છે RC≡OH. તો પ્રશ્નને ફેરવીને આ રીતે પૂછે કે OH બંધના ખંડન સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયા લખો. તો એને એસિડિકતા તરીકે આપણે ઓળખીશું. ઓકે, તમે જાણો છો નામ છે કાર્બોક્સિલિક એસિડ એટલે કે એની પાસે H+ આયન છે. તો એ પ્રબળ બેઝ સાથે તટસ્થીકરણ કરે છે. એ જ રીતે નિર્બળ બેઝ સાથે પણ તટસ્થીકરણ કરે છે. કાર્બોક્સિલિક એસિડ એ પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ બેઉ સાથે તટસ્થીકરણ કરે છે. ચેપ્ટર નંબર 11 માં તમે ભણી ગયા કે આલ્કોહોલમાં સોડિયમ ધાતુ ઉમેરો તો ઝડપથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈને સોડિયમ આલ્કોક્સાઇડ બને છે. ઓકે, તો જેમ આલ્કોહોલની સોડિયમ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો અને સોડિયમ આલ્કોક્સાઇડ બન્યું, તેમ કાર્બોક્સિલિક એસિડમાં પણ સોડિયમ ધાતુ ઉમેરતા ઝડપથી હાઇડ્રોજન વાયુ મુક્ત થશે અને સોડિયમ કાર્બોક્સિલેટ પ્રાપ્ત થાય છે. સોડિયમ કાર્બોક્સિલેટ મળે છે. તો આલ્કોહોલની જેમ સોડિયમ સાથે પ્રક્રિયા કરીને જેમ આલ્કોક્સાઇડ બનતું હતું તેમ કાર્બોક્સિલેટ બનશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ઓકે, એટલું જ નહીં, કાર્બોક્સિલિક એસિડ એ બેઝ NaOH સાથે પ્રક્રિયા કરે તો તટસ્થીકરણ થાય. એસિડમાંથી H+, બેઝમાંથી OH- ભેગા થઈને પાણી વત્તા સોડિયમ કાર્બોક્સિલેટ આપે છે. તો આમ કાર્બોક્સિલિક એસિડ પ્રબળ બેઝ સાથે તટસ્થીકરણ કરે છે. એટલું જ નહીં, કાર્બોક્સિલિક એસિડ એ નિર્બળ બેઝ જેવા કે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એની સાથે તટસ્થીકરણ કરીને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. ફરીથી, કાર્બોક્સિલિક એસિડ પ્રબળ બેઝ સાથે તો પ્રક્રિયા કરશે જ, પરંતુ નિર્બળ બેઝ જેવા કે સોડિયમ બાયકાર્બોનેટ એની સાથે પણ તટસ્થીકરણની પ્રક્રિયા કરે છે. એની સાથે પણ તટસ્થીકરણની પ્રક્રિયા કરે છે. તમે જુઓ બેલેન્સિંગ, એસિડમાંથી H+, બેઝમાંથી OH-. તો બોલો H2O બન્યું. ચલો H2O બન્યું, એની સાથે સાથે CO3 માંથી એક ઓક્સિજન ગયો તો બે વધ્યા કાર્બન ડાયોક્સાઇડ વાયુ. ક્લિયર? તો
તો વધ્યું ખાલી સોડિયમ, સોડિયમને ત્યાં મૂકી દો તો બની જશે સોડિયમ કાર્બોક્સિલેટ. તો ફરીથી કાર્બોક્સિલિક એસિડ RCOOH એની સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય તો એક Na+ છે, OH- છે અને CO2. તો પહેલા તો H+ અને OH- H2 આપે, CO2 વાયુ છૂટો પડે, સોડિયમ ત્યાં જાય અને નીપજ આપશે સોડિયમ કાર્બોક્સિલેટ. તો એસિડિક સ્વભાવ એને આપણે સાબિત કર્યો કે કાર્બોક્સિલિક એસિડ આલ્કોહોલની જેમ સોડિયમ સાથે પ્રક્રિયા કરી OH બંધનું ખંડન થઈને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. બેઝ સાથે પ્રબળ અને નિર્બળ બંને બેઝ સાથે H+ દૂર કરીને ક્ષાર આપે છે. તો આ એસિડિક સ્વભાવની માહિતી થઈ. તમે નહીં માનો, તમને લેબમાં એવું કીધું હોય કે ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ સમૂહ આ બંનેની ભેદદર્શક કસોટી સમજાવો. ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ એની ભેદદર્શક કસોટી કઈ પ્રયોગશાળામાં, પરખ કસોટી કઈ? તો તમે 11મા ચેપ્ટરમાં ભણી ગયા હતા કે ફિનોલ એ પ્રબળ બેઝ NaOH સાથે તટસ્થીકરણ કરશે, પણ નિર્બળ બેઝ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે તટસ્થીકરણ કરતું નથી. ફિનોલ પ્રબળ બેઝમાં તટસ્થીકરણ પામે છે, નિર્બળમાં તટસ્થીકરણ થતું નથી. ક્લિયર? એ જ રીતે કાર્બોક્સિલિક એસિડ RCOOH બેઉની સાથે તટસ્થીકરણ આપશે. જુઓ તમે, તો બંનેની ભેદદર્શક કસોટી શું? બેઉની ભેદદર્શક કસોટીમાં આટલું યાદ રાખવાનું કે ભેદદર્શક કસોટીમાં આટલું યાદ રાખવાનું કે જો મારી પાસે ફિનોલ હોય તો એ સોડિયમ બાયકાર્બોનેટનું તટસ્થીકરણ કરતો નથી, એટલે CO2 ના ઉભરા આવશે નહીં. બરાબર? 12માની સ્કૂલના પ્રેક્ટિકલમાં પહેલા કરશો તમે. જ્યારે કાર્બોક્સિલિક એસિડ સોડિયમ બાયકાર્બોનેટ એની સાથે CO2 ના ઉભરા આપે છે, તો કાર્બન ડાયોક્સાઇડના ઉભરા દેખાય તો પછી એસિડ હાજર, અને જો ઉભરા ન આવે તો ફિનોલ હાજર. એક્ઝામમાં કેવું છે, બે ટેસ્ટ ટ્યુબ તમને આપી હોય અને કીધું હોય એકમાં ફિનોલ છે, બીજામાં COOH છે, તો કશું જ નહીં કરવાનું, સોડિયમ બાયકાર્બોનેટ ઉમેરી દેવાના. જેમાં ઉભરા આવ્યા તે કાર્બોક્સિલિક એસિડ, અને જેમાં ઉભરા ન આવે તે શું બની જશે? ફિનોલ. તો આ એસિડિક સ્વભાવ છે જેને આપણે ખૂબ સારી રીતે યાદ રાખીશું. ઓકે, ચલો. એ જ રીતે કાર્બોક્સિલિક એસિડ એના જલીય દ્રાવણનો એસિડિક સ્વભાવ આપણે સમજીએ. જલીય દ્રાવણનો એસિડિક સ્વભાવ. કાર્બોક્સિલિક એસિડ RCOOH એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો હાઇડ્રોજન H+ સ્વરૂપે પાણી સાથે જઈને હાઇડ્રોનિયમ આયન આપશે. તો બાકી રહેવાનું RC=OO-. ઓકે, આ આયનને કાર્બોક્સિલેટ આયન કહેવામાં આવે છે. એકચ્યુઅલી આ નિર્બળ એસિડ હોવાથી પ્રતિવર્તી સંતુલન હોય છે. આમાં થાય શું ખબર છે? કાર્બોક્સિલેટ આયન બન્યો ખરો, પણ એના બે સંસ્પંદન બંધારણ છે. બરાબર? કઈ રીતે? તો જુઓ, પરમાણુમાંથી બંધમાં, બંધમાંથી પરમાણુમાં, પરમાણુમાંથી બંધમાં, બંધમાંથી પરમાણુમાં, એટલે લખાય કેવું ખબર છે? RC પરમાણુથી બંધ એટલે એકલ બંધમાંથી શું થઈ જાય? દ્વિબંધ. બંધમાંથી પરમાણુમાં એટલે ડબલ બોન્ડનું શું થઈ જાય? સિંગલ બોન્ડ. તો આમ બે સંસ્પંદન બંધારણ જોવા મળે છે. બે સંસ્પંદન બંધારણ જોવા મળશે. તો કાર્બોક્સિલિક એસિડનું જલીય દ્રાવણ તમને કાર્બોક્સિલેટ આયન આપે છે, જેના બે સંસ્પંદન બંધારણ છે. ડબલનું સિંગલ, સિંગલનું ડબલ, એટલે ઇલેક્ટ્રોન આમ ફરતો જ રહે, આમ 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 આમ.
એટલે એનું સંસ્પંદન સંકૃત બંધારણ આ રીતે શોર્ટમાં લખી શકાય. ઇલેક્ટ્રોન બેવ બંધની વચ્ચે ઘૂમતા રહે છે. ઓકે, તો એને સંકૃત સંસ્પંદન બંધારણ કહેવાય. આ રીતે લખી શકાય. આમ કાર્બોક્સિલિક એસિડના જલીય દ્રાવણમાં H3O+ આયન હોવાથી તે એસિડિક સ્વભાવ ધરાવે છે એવું સાબિત કર્યું. બરાબર. હવે આ સમીકરણને આપણે સમજીને યાદ રાખીએ. બરાબર. જુઓ કઈ રીતે. જ્યારે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ એનું જલીય દ્રાવણ બનાવો તો એસિડ H+ નું દાન કરીને બનાવશે RCOO- અને H3O+. આ સંતુલિત રાસાયણિક પ્રક્રિયાના સંતુલન અચળાંકનું સૂત્ર આવે K ઇક્વિલિબ્રિયમ બરાબર નિસાંગો છેદમાં પ્રસાંગો. નિસાંગો છેદમાં પ્રસાંગો એટલે નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. નિપજોની સાંદ્રતાનો ગુણાકાર છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. હવે 11માં તમે ભણી ગયા છો કે સંતુલન અચળાંક KEQ અચળ છે ને. ચેપ્ટર 4માં 12માં અને 11માં અને 7માં ભણ્યા હતા પાણીની સાંદ્રતા લગભગ અચળ લેવાની. તો જો અચળ ગુણ્યા અચળ, અચળ ગુણ્યા અચળ નવો અચળ આપે જેને કહીશું KA, જેને કહીશું KA. તો આમ સંતુલન અચળાંક KA નું સૂત્ર આવશે નિસાંગો એટલે કે RCOO- ઇન્ટુ પ્રસાંગુ RCOOH. તો અહીંયા જે નવો અચળાંક આવ્યો KA એને એસિડનો વિયોજન અચળાંક કહેવામાં આવે છે. ઓકે, અહીંયા જે અચળાંક આવ્યો KA તેને એસિડનો વિયોજન અચળાંક તરીકે ઓળખીશું. It is called dissociation constant of acid. Clear? એસિડનો વિયોજન અચળાંક. બીજું એક સૂત્ર તમે 11માં ભણી ગયા છો કે pKa બરાબર -log of K. અનધર વન સૂત્ર તમે ભણી ગયા છો pKa બરાબર -log of Ka. pKa is equal to -log of Ka. બરાબર. હવે છે ને સમીકરણ પરથી જુઓ, જો K છે Ka H3O+ ના સમપ્રમાણમાં કહેવાય. તો આવું લખી શકું કે pK નું મૂલ્ય ઓછું, ધ્યાન આપજો, pK નું મૂલ્ય ઓછું એટલું Ka નું વધારે આવે ને. ફરીથી pK નું મૂલ્ય ઓછું એટલું Ka નું વધારે આવશે. pK નું મૂલ્ય ઓછું એટલું Ka નું વધારે આવશે. વચ્ચે માઇનસ છે ને એટલે. તો pK ઓછું તો Ka કેવું આવે? વધારે. Ka વધારે તો H3O+ વધારે, એની સાંદ્રતા વધુ, અને H3O+ ની સાંદ્રતા વધુ તો એસિડિક સ્વભાવ વધુ. ઓકે, તો ફરીથી તમે સમીકરણ પરથી જ વિચારજો, pKa વધારે તો Ka ઓછો આવે ને. તો એને હું આ રીતે લખી શકું કે એસિડિક સ્વભાવ H3O+ પર આધારિત, H3O+ Ka પર આધારિત, અને Ka એ pK ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. pK જેટલો ઓછો એટલો એસિડિક સ્વભાવ વધારે, અને pK જેટલો વધારે એટલો એસિડિક સ્વભાવ ઓછો. તમને ઉદાહરણ આપ્યા છે કે બાળકો હાઇડ્રોક્લોરિક એસિડ સ્ટ્રોંગ એસિડ છે એનો pK -7 છે. બરાબર. બીજું, સૌથી પ્રબળ કાર્બોક્સિલિક એસિડ જેટલા બી ઓર્ગેનિકમાં COOH એસિડ છે એમાં સૌથી પ્રબળ છે ટ્રાયફ્લોરો એસિડિક એસિડ. એનો pK 0.23 છે પ્લસમાં. પછી બેન્ઝીન પર COOH એટલે કે બેન્ઝોઇક એસિડનો pK આવશે બાળકો 4.19, અને
એસિડિક એસિડ જેવા એલિફેટિક એસિડ નો પીકે આવશે 4.76. તો આમ તમે જોઈ શકો છો જેટલો પીકે નું વેલ્યુ ઓછી એટલી એસિડિકતા વધુ જોવા મળે છે. ઓકે, આની સાથે સાથે એટલું યાદ રાખવાનું, ધારો કે ખૂબ જ પ્રબળ એસિડ હોય તો એનો પીકે 1 થી ઓછો હોય છે, પીકે. પરંતુ એવું કહી શકાય કે મધ્યમ પ્રબળ એસિડ હોય તો પીકે 1 થી 5 ની વચ્ચે હોય છે. પછી નિર્બળ એસિડ તો એનો પીકે આવશે 5 થી લઈને 15 વચ્ચે. અને ખૂબ જ નિર્બળ એસિડ હોય, પાણી જેવો ખૂબ જ નિર્બળ એસિડ હોય તો 15 થી વધારે પીકે આવશે. તો આ કેટેગરી યાદ રાખજો. પ્રબળ એસિડ 1 થી ઓછું, મધ્યમ પ્રબળ એસિડ 1 થી 5, નિર્બળ એસિડ 5 થી 15, ખૂબ જ નિર્બળ એસિડ 15 થી વધારે. તો આ બધા કે ના વેલ્યુ છે જે તમારે યાદ રાખવાના રહેશે. ક્લિયર? ઓકે, so this is called value of K. ફરીથી HCl માટેનું મૂલ્ય આવશે -7, બેન્ઝોઇક એસિડ 4.19, ટ્રાયફ્લોરોએસિટિક એસિડ સૌથી વધુ અને એસિડિક એસિડ 4.76. આ એસિડિક સ્વભાવનો ક્રમ હોય છે. ઓકે.